વડોદરા શહેર અને જિલ્લામાં આવનારી એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આગામી 26 તારીખથી શરૂ થનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દીધી છે। આ અંગે મહેશ પાંડે દ્વારા માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે પરીક્ષાર્થીઓને 3 કલાકના પેપર માટે 1 કલાકની વધારાની છૂટછાટ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ નિરાંતે પરીક્ષા આપી શકે। વડોદરા શહેર અને જિલ્લામાં એસએસસી માટે 4 ઝોન અને એચએસસી માટે 2 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરાયું છે। આ વર્ષે કુલ 267 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં એસએસસી બોર્ડના 9 અને એચએસસી બોર્ડના 4 મળી કુલ 13 કેદીઓ પણ પરીક્ષા આપવાના છે। પરીક્ષા દરમિયાન પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી। ઉપરાંત વીજ કંપનીઓ, એસટી વિભાગ સહિતના વિવિધ તંત્રોને સતર્ક રાખવામાં આવ્યા છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ વિઘ્ન ન આવે। આ રીતે વડોદરા જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓને સુચારુ અને નિષ્ઠાપૂર્વક યોજવા માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે। ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીથી પરીક્ષા યોજાનાર છે, જેમાં એસએસસીના 4 ઝોન અને એચએસસીના 2 ઝોન છે। એસએસસીમાં 44,000 કરતાં વિદ્યાર્થીઓ અને એચએસસીમાં 28,000 કરતાં વિદ્યાર્થીઓ, એમ કુલ બંને વિભાગના થઈને 266 કેન્દ્રો ઉપર 73,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણે જેલના કેદીઓને જોવા જઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ કુલ 13 કેદીઓ પરીક્ષા આપવાના છે। ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી વિભાગ, એમજીવીસીએલ વિભાગ અને બીએસએનએલ તેમજ લાઇન ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે। આપણા જે પણ કેન્દ્રો છે તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। ખાસ તો મારે એ જ જણાવવાનું કે આપણે બાળકોને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય એના માટે 14 જેટલા વિષય નિષ્ણાત તેમજ મનોચિકિત્સકની ટીમ પણ આપણી સાથે તૈયાર છે। એ ઉપરાંત પરીક્ષા સંબંધિત જાહેરનામા પણ આપણે બહાર પાડી દીધા છે। જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ 25 તારીખથી શરૂ કરવામાં આવશે। એ ઉપરાંત જે 6 ઝોનલો છે એમની સાથે બેઠક થઈ ગઈ છે, એમના રિવ્યૂ પણ થઈ ગયા છે। આ વખતે આપણે કરજણ ખાતે વિજ્ઞાન પ્રવાહનું નવું એક કેન્દ્ર શરૂ કરેલ છે। એ ઉપરાંત ખાસ આ વખતે દિવ્યાંગ માટે સરકાર 1 કલાકની 20 મિનિટ દીઠ એમ 3 કલાકનું પેપર હોય તો 60 મિનિટ વધારે ફાળવવામાં આવશે। આમ વડોદરાનું વહીવટીતંત્ર તેમજ શિક્ષણ વિભાગ પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ સુસજ્જ છે અને મારી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે, પરીક્ષામાં પહોંચવા માટે ઘરેથી 20થી 25 મિનિટ વહેલા નીકળે, જેથી કોઈ ટ્રાફિકનો પ્રશ્ન ન નડે અને અન્ય કોઈ પરિસ્થિતિ પેદા ન થાય। એ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12માં જે તમામ બાળકો પરીક્ષા આપે છે એ બાળકો ખૂબ શાંતિપૂર્ણ પરીક્ષા આપે, એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। પરીક્ષાને પરીક્ષા નહીં પરંતુ પરીક્ષા પર્વ તરીકે ઉજવણી કરે। થેન્ક યુ। જય હિન્દ।